ભરૂચ અને નર્મદા જિલ્લામાં 17મી સપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલા ભયાનક પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી નર્મદા કંટ્રોલ ઓથોરિટી અહેવાલને ટાંકીને આ ગંભીર આક્ષેપ કર્યા છે। આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી મીડિયાને માહિતી આપી હતી। ભરૂચમાં નર્મદા નદીમાં ગત 17 સપ્ટેમ્બર માસમાં નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે ખેડૂતો તેમજ સ્થાનિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। પૂરના કારણે અંકલેશ્વર તેમજ ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓ બીજા માળ સુધી પાણી ગરકાવ થઈ ગઈ હતી અને લોકોએ 3 દિવસ સુધી પૂરના પાણી વચ્ચે જીવન વિતાવવાનો વારો આવ્યો હતો। ત્યારે આ મામલે હવે નવો વળાંક આવ્યો છે। નર્મદા કંટ્રોલ ઓથોરિટીના એક રિપોર્ટ મુજબ આ પૂર માનવસર્જિત હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આજરોજ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં હાલની સરકાર આક્ષેપ કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવા માટે સરદાર સરોવર નર્મદા ડેમના પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાણી વધી જતાં એક જ સાથે 18 લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવતા ભરૂચ અને અંકલેશ્વરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આ પૂરના પાણીના કારણે ભરૂચ જિલ્લામાં જ 6000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું। લોકોના પશુઓના મોત નીપજ્યા હતા, ખેડૂતોની જમીન ધોવાણમાં ગઈ હતી, લોકો ઘરના વિહોણા બન્યા હતા। વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરદાર સરોવરને ઓવરફ્લો કરવા માટે ભરવામાં આવ્યો હતો। નર્મદા ડેમ 17 સપ્ટેમ્બર 2023ના રોજ ઓવરફ્લો થયો ન હતો, પરંતુ તેને ઓવરફ્લો કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે ડેમને કૃત્રિમ રીતે ઓવરફ્લો કરવા માટે ભરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કર્યા હતા। આ અંગે આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં પ્રથમ સ્થાનિક લેવલો પર રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરનાર છે। ગયા સપ્ટેમ્બર મહિનામાં 2023માં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી, સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે। આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે। આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપ્યાની સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા। આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો 12 કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત, જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત। આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે, એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી। આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે। 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે। આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે। ભરૂચના જે ખેડૂતો છે એ લોકો વારંવાર રજૂઆત કરે છે જમીનના જંત્રીને લઈને, તો એ લોકો સાથે જે અન્યાય થાય છે એના માટે આમ આદમી પાર્ટી કેમ કોઈ દિવસ આગળ નથી આવતી? અમારા આગેવાન માનની ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે। એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઈવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે ભાજપ સર્જિત પૂરની અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન હોય, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ ખભે ખભો મિલાવીને ઉભા રહેશે। આ પૂર મુદ્દે આપણે હાઈકોર્ટ સુધી કે જઈ શકીએ કે જઈ શકીએ। આજે પૂર હોનારત જે થઈ છે એનો અહેવાલ આવ્યો છે, આ અહેવાલને લઈને આમ આદમી પાર્ટી કોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવશે? આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કલેક્ટરના માધ્યમથી સૌથી પહેલા રજૂઆત કરીને કે આ ભાજપ સર્જિત પૂર જે રીતે આવ્યું છે એના તમામ દોષિતોને સજા કરવામાં આવે, જેમણે આવી ગુનાહિત બેદરકારી કરી છે એમને કઠોરમાં કઠોર સજા થાય એની માટેની માંગણી અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી મૂકીશું અને યોગ્ય પગલાં લેવાય તો સારી બાબત છે, ન લેવાય તો આગળ જે કંઈ પણ હાઈકોર્ટ કે ઉપરની કોર્ટો સુધી પણ જવું પડે તો અમે એના માટે તૈયાર છીએ। દોષિતો કોણ?
ભાજપના નેતાઓ અને નર્મદા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ કે જેઓએ ભાજપના આવા ન માનવા લાયક આદેશોને માની અને ભરૂચ અંકલેશ્વરના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું, એ તમામ લોકો આના દોષિતો છે. થેન્ક યુ.